હા મોજ હામાં આજે આપણે મિત્રો એક વડલો અને પીપાનું સારામાં સારું લોકેશન આપણે જોઈ રહ્યા છો. તો આપણે બુધેલ ગામનું બસ સ્ટેશન છે અને એમાં મસ્ત મજાનો આપણે આ વડલો અને પીપો બેય ભેગા છે. તો જેમ ભાઈ અને બહેનનો પ્રેમ છે અને પતિ પત્નીનો પ્રેમ, એમ વડલા અને પીપો અને સાથે સાથે પીપર પણ છે. તો તમે જોઈ રહ્યા છો કે બુધેલ ગામનું બસ સ્ટેશન છે અને આ મસ્ત મજાનો વડલો છે. તો આ મસ્ત એક બ્લોક આપણે બનાવી રહ્યા છીએ કે વૃક્ષોમાં વડલો અને પીપો બેય પવિત્ર ગણવામાં આવે છે અને વૃક્ષોમાં રણછોડનો વાસ પણ ગણવામાં આવે છે. તો આપણે જોઈ રહ્યા છીએ કે વડલો અને પીપો મસ્ત મજાનો છે. આપણે બુધેલ ગામનું બસ સ્ટેશન છે. તો આ વડલો અને પીપો બેય ભેગા છે. તો દરેક ગામની માલપા જો આવા વડલો અને પીપો બેય ભેગું આપણે વાવવામાં આવે તો એનું લોકેશન ખૂબ સારું આપણે લાગે છે. તો આપણે વૃક્ષો પ્રેમી અને કુદરત પ્રેમી જે હોય એમને આ લોકેશન સુંદર લાગે. તો આવી રીતના આપણે વડલો અને પીપો બેય ભેગા વાવી અને જ્યારે મોટા થાય છે ત્યારે આવું સુંદર મજાનું લોકેશન, એક અનોખું લોકેશન લાગી રહેશે. આપણે જોઈ રહ્યા છીએ. તો અને આ બસ સ્ટેશન છે, અહીંયા ખૂબ તડકો હોય, ઉનાળો હોય અને આપણે બસ સ્ટેશને બેસવાની એક મજા પણ અનોખી છે. આવા વડલા અને પીપાનું લોકેશન ફિલ્મી સ્ટારો પણ લેતા હોય છે. તો આ આપણે વડલો અને પીપો અને બસ સ્ટેશન, અહીંયા એક બેસવાનો આનંદ પણ અનોખો છે. જ્યારે પણ બુધેલ ગામમાં આવો, પછી ભાવનગર છે કે કાંઈ પણ જવું હોય તો બસ સ્ટેશન અહીંયા તમે હેઠે બેસો તો મસ્ત મજાનું આપણે લાગી શકશે આપણે. અને જો અત્યારે બાળકો સ્કૂલે પણ જઈ રહ્યા છે. તો અત્યારનું જે 11 વાગ્યાનું વાતાવરણ બહુ સુંદર મજાનું વાતાવરણ છે. અને એમાંય જો તમે જોઈ રહ્યા છે કે બસની વાટે દાદા પણ બેઠા છે, અહીંયા એક બેન પણ બેઠા છે. તો આવી રીતના આપણે મસ્ત મજાનું આ લોકેશન વાવું આપણે બ્લોક. અને વડલાની ડાળીઓ પણ મોટી મોટી છે આપણે. તો પીપાનું પણ લોકેશન સારું છે. અને પીપાનો ઘણી જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો વડલો અને પીપો ખરેખર કે વૃક્ષો પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મા. આ જે વૃક્ષો છે એનો આત્મા ખૂબ સારો હોય અને વૃક્ષો ઉપર અનેક પંખીડાઓ બેસવા આવે છે. તો તમે જોઈ રહ્યા હતા આપણે સકલાથી લઈ પોપટથી લઈ દરેક પંખીડાઓ વડલા ઉપર બેસે છે. અને આપણે જે નાના હતા ત્યારે વડલાની ડાળીએ પણ હિંચકા ખાવાની મજા પણ અનોખી છે. તો આપણે જોઈ રહ્યા છીએ કે પીપાના પાનનો ઉપયોગ આપણે નાના બાળકોની છઠ્ઠી ઉજવી ત્યારે પણ કરવી છીએ અને અનેક પૂંજામાં પણ આપણે વાપરવી છીએ. ને વડલાના પાન મીઠું મરચું સાથે ખાવી તો એ ખાવાની પણ મજા અનોખી છે. એના ટેટા બહુ સારા આવે, એ પણ પંખીડાઓ ખાય છે. તો આ સુંદર મજાનો બુધેલ ગામનું બસ સ્ટેશન અને એમાં પણ આવો સુંદર મજાનું વડલો અને પીપો બેય ભેગા અહીંયા છે. તો આપણે આ વિડીયો તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અવનવા વિડીયો તમારી સુધી હું પહોંચાડી શકું. તો હા મોજા, જય મા મોગલ અને મા સીતારામ, બાપા સીતારામ, જય ગંગા મૈયા.